અનેક જણની મુક્તિ પ્રાપ્તિ માટે હું નરકવાસ પણ આનંદપૂર્વક સ્વીકાર કરીશ, એમ કહેનાર શ્રી રામાનુજાચાર્યની આ કથા છે. ભગવાન શ્રી વિષ્ણુના ઉપાસકોને વૈષ્ણવ કહેવાય છે. વિષ્ણુના અવતાર એટલે કે શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણ. શ્રી એટલે લક્ષ્મી. આ જગમાતા લક્ષ્મીના આરાધના કરી તે કૃપા ભગવાનથી વિષ્ણુ પ્રસન્ન કરવા એ વૈષ્ણવોનો આશય હોય છે. એ ભક્તોને શ્રી વૈષ્ણવ કહેવાય છે. તામિલનાડુમાંના વૈષ્ણવ ઉપાસક અલ્વારે શ્રી વૈષ્ણવ ભક્તિ માર્ગને અમાપ પ્રસિદ્ધિ મેળવી આપી. અલ્વારના પછી આચાર્ય પરંપરા શરૂ થઈ. એના સૌથી પ્રથમ મોટા આચાર્ય એટલે યમુનાચાર્ય અને તેમના પછીના આચાર્ય એટલે રામાનુજાચાર્ય. અત્યંત તીવ્ર તેજ બુદ્ધિના આ બાળકનું રામના નાના ભાઈ લક્ષ્મણ સાથે વિલક્ષણ સામ્ય હોવાને કારણે રામનો અનુજ નાના ભાઈ રામાનુજ એવું નામ પ્રસિદ્ધ થયું. મદ્રાસથી 20 માઇલ પર આવેલા શ્રી પેરમ્બુદુર ગામમાં ઈસવીસન 1017માં તેમનો જન્મ થયેલો. વડીલોના નિર્વાણ પછી અવસાન પછી તેઓ કાંચીપુરમાં આવી ત્યાં સ્થાયી થયા. મહાન આચાર્ય યમુનાચાર્યને લાગેલું કે રામાનુજાચાર્ય એમના વારસાને સાચવી શકે અને આગળ થપાવી શકે. પોતાનો અંત નજીક છે એ તેઓને જાણી ચૂક્યા હતા. એમણે પોતાના મહાપૂર્ણ નામક શિષ્યને કાંચી જઈ રામાનુજને લઈ આવવાની આજ્ઞા કરી. પરંતુ રામાનુજ શ્રીરંગ પહોંચે તે પહેલાં જ યમુનાચાર્યનું નિધન થઈ ગયું, અવસાન પામ્યા. ત્યાં આવીને રામાનુજ તેમના તેજસ્વી કાયાને નિહાળી રહ્યા હતા. એમના ધ્યાનમાં આવ્યું કે યમુનાચાર્યના જમણા હાથની 3 આંગળીઓ વળી ગઈ હતી. એમના શિષ્યે કહ્યું, પોતાની જિંદગીમાં 3 મહત્વના કાર્યો કરવાના રહી ગયા. એનો અમારા ગુરુજીના મનમાં સતત રંજ રહેલો. રામાનુજે ધીર ખંભીર અવાજમાં કહ્યું, એ કામ પૂરા કરવા માટે તો હું શપથ લઉં છું. એમણે પ્રતિજ્ઞા કરી કે શ્રી વૈષ્ણવ તત્વજ્ઞાનનો હું પ્રસાર કરીશ. વ્યાસ, પરાશર અને નમ્માલવાર વિશેષ શ્રદ્ધા હું સાકાર કરીને દેખાડીશ અને ભગવાન વ્યાસના બ્રહ્મસૂત્ર પર ટીકા ગ્રંથ લખીશ. રામાનુજાચાર્ય આમ કહેવા યમુનાચાર્યની વળેલી આંગળીઓ એકદમ સીધી થઈ ગઈ. સ્પષ્ટ થઈ ગયું કે આ નવોદિત શિષ્યને ગુરુની ઈચ્છા સમજાઈ ગઈ હતી અને એ કામના પૂર્ણ કરવા માટે યમુનાચાર્યજીના એ શિષ્ય પર આશીર્વાદ હતા. યમુનાચાર્યના નિકટ શિષ્ય મહાપૂર્ણ પણ રામાનુજના ગુરુ સ્થાને હતા. પોતાના ગુરુ તરીકે એનો સ્વીકાર કરવાની રામાનુજે કરેલી વિનંતી મહાપૂર્ણે માન્ય કરી અને વિશિષ્ટતા દ્વૈતના તત્વજ્ઞાનની સૂક્ષ્મ ગોષ્ઠી મહાપૂર્ણે રામાનુજને સમજાવી દીધી. હજુ પણ પોતાના જ્ઞાનનું અધૂરું અપૂર્ણ છે એમ લાગ્યા કરવાથી ફરી એકવાર અધ્યાપન કરવાની વિનંતી કરી. તેમણે રામાનુજને ગોષ્ઠીપૂર્ણ મહારાજ પાસે મોકલ્યો. ગોષ્ઠીપૂર્ણે રામાનુજની ભક્તિ અને લાયકાતની પરીક્ષા લીધી અને ખાતરી થતાં તેમણે રામાનુજને દંડ અને કમંડળ લઈ આવવાનું કહ્યું. રામાનુજ દશરથી અને કુરેશા લઈને ત્યાં પહોંચ્યા. ગુરુજીએ કહ્યું, મેં તો તને એકલાને બોલાવ્યો હતો, તો આ બંને જણને શું કામ અહીંયા લઈ આવ્યો? રામાનુજે પટ દઈને ઉત્તર આપ્યો, દાશરથી એટલે મારો દંડ અને કુરેશા કમંડળ, એના સિવાય હું રહી શકું નહીં. પોતાના શિષ્યો પરનો રામાનુજનો આ ઉત્કટ પ્રેમ જોઈને ગોષ્ઠીપૂર્ણ ગદગદ થઈ ગયા. ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષરી મંત્રનું મર્મ સમજાવીને બતાવ્યા પછી ગોષ્ઠીપૂર્ણે કહ્યું, જે આ સ્તોત્ર યોગ્ય રીતે બોલશે એને આત્મબોધ થશે. એટલે આ સ્તોત્ર કોઈ પણ ન શીખવતા થોડાક યોગ્ય શિક્ષકને જ શીખવજો. પરંતુ આ પ્રમાણેનો વ્યક્તિગત ભેદભાવ એમને માન્ય ન લાગ્યો. આ દૈવી જ્ઞાનનો લાભ પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત થવો જોઈએ એમ એમનું માનવું હતું. બીજે દિવસે સર્વ લોકોને એકત્ર કરી તે એક મંદિરના ગોપુર પર ચડી ગયા અને પછી તેમણે પોતે શીખેલા સ્તોત્રના ગુઢાર્થ મોટે અવાજે બોલવા લાગ્યા.
અને એ જ સ્તોત્ર નીચે જમા થઈ ગયેલી મેદની પાસે એનું રટણ ચાલુ રખાવ્યું. એનો અર્થ પુનઃ સમજાવતા રહ્યા. લોક આનંદ હર્ષથી ખીલી ઉઠ્યા. આ વાતની ખબર પડતા જ ગોષ્ઠીપૂર્ણ ગુસ્સે થઈ ગયા. આ અપરાધની તારે કેવી શિક્ષા ભોગવવી પડશે એની તને કાંઈ કલ્પના છે? રામાનુજે તેમને કહ્યું, મારા ગુરુનું અપમાન કરવા બદલ મને કદાચ નરકમાં પણ જવું પડશે તો હું તૈયાર છું. સર્વ સામાન્ય જનતાને મેં જે ધર્મ અર્થ સમજાવીને કહ્યા તેમનાથી તેમને ઉચ્ચ આત્મિક આનંદ પ્રાપ્ત થયો. એને કારણે મારે જો કાયમી રોરવ નરકમાં પણ જવું પડશે તો એના માટે મારી પૂર્ણ તૈયારી છે. આ શબ્દો સાંભળી ગોષ્ઠીપૂર્ણની આંખ ઉડી ગઈ અને રામાનુજને ભાવપૂર્વક ભેટી પડ્યા. રામાનુજના તત્વજ્ઞાનમાં ઈશ્વરની કરુણા પર વિશેષ ભાર હતો. ભગવંતમાં સત્ય, સૌંદર્ય, દિવ્યતા એવા અનેક ગુણો રહેલ છે. આપણે પોતાના સુખનો જ વિચાર ન કરવો. માણસમાં ભેદ ન જોતા સંભાવપૂર્વક વિનમ્રતા સાથે સકલ માનવજાત પર પ્રેમ કરો. ધર્મ જાતિ વિશે અભિમાન ન રાખીએ તો આપણામાંથી ઈશ્વરની ભક્તિ પ્રકટ થાય છે. એ મહાન સંદેશ રામાનુજે આપણને આપ્યો છે. બોધ: માનવમાં ભેદ ન કરતા વિનમ્રતાથી સર્વ માનવજાત પર પ્રેમ કરો તો જ આ આપણા ઈશ્વરની ભક્તિ પ્રગટ થશે.